પાટણનો શંખેશ્વર તાલુકો જ્યાં વરસાદ વરસતા ખેડૂતો થયા ખુશખુશાલ। જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા, પચાસર, નાની ચંદુર સહિતના ગામમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે। લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેતી પાકને ફાયદો થશે। લાંબા વિરામ પછી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। બફારો પણ ખૂબ વધી ગયો હતો। વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આજે પાટણ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉપરવાસમાં સારા વરસાદથી સરદાર સરોવર ડેમમાં 2,45,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટી વધી। ઉપરવાસ મધ્યપ્રદેશના ડેમ ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર બંનેમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક 2,10,000 ક્યુસેક થઈ છે। ડેમની જળસપાટી 134.66 મીટરે છે। પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી 2,45,000 ક્યુસેક પાણી છોડાયું, જેના પગલે નર્મદા નદીનું જળસ્તર 20 ફૂટ પર પહોંચ્યું। જો કે રાહતના સમાચાર છે કે નદીના પાણીથી પૂરની કોઈ ચેતવણી નથી આપવામાં આવી।